સતીશભાઈ પટેલ. હું ધોરણ 8માં ભણું છું. હું તમને મહાત્મા ગાંધીજી વિશે કહેવા માંગુ છું તે તમે શાંતિપૂર્વક સમજો. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું. બાળપણમાં તેમને હરિશ્ચંદ્ર નાટક જોયું અને સવારની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ણય કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં અમને ગોરાઓ દ્વારા હિન્દુઓનો અન્ય નજર જોયો. તેમને પણ ત્યાં પોતાના ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તેમણે અન્ય દૂર કરવા માટે અહિંસક લડત ઉપાડી. તેમાં તેમને સફળતા મળી. ત્યારબાદ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ભારત આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજીની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજી દેશવ્યાપી આંદોલન શરૂ કર્યા. ભારતની જનતા અને અનેક દેશ નેતાઓએ તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજો તેમને ઘણીવાર જેલમાં બી પૂર્યા, પણ તેઓ હિંમત ન હારી અને છેવટે સૌના પ્રયત્નથી ભારતને 1947ના દિવસે આઝાદી મળી. જય હિન્દ, જય